નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશના સૌથી મોટા ઉદ્યોગપતિમાં જેનું નામ આવે છે એવા મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલા જે પ્રી વેડિંગ સેરેમની જામનગરમાં રાખવામાં આવી છે તે પ્રસંગે હાજરી આપવા માટે હવે મોટા જે સેલિબ્રિટીઓ છે તેમના આગમન શરૂ થઈ ગયા છે। દેશ હોય કે વિદેશ હોય, દુનિયાભરથી સેલિબ્રિટીઓ આ પ્રી વેડિંગ સેરેમનીમાં જોડાવા માટે, હાજર રહેવા માટે હવે ધીમે ધીમે પહોંચી રહી છે। બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ જામનગર પહોંચી ગયા છે અને હાલમાં જ જે ખૂબ જ ચર્ચામાં હતા એવા સેલિબ્રિટી માનુષી છિલ્લર પણ જામનગર પહોંચી ગઈ છે। ફેશન ડિઝાઇનની વાત કરીએ તો મનીષ મલ્હોત્રા પણ જામનગર પહોંચી ગયા છે। આવા ઘણા બધા દેશી અને વિદેશી મહેમાનો આ 3 દિવસના કાર્યક્રમમાં હાજરી આપવાના છે અને સૌથી મોટી વાત કે જ્યારે લગ્ન જ બિઝનેસમેનના હોય તો બિઝનેસમેનનું આવું તો સ્વાભાવિક છે। જાણવા મળ્યું છે કે દુનિયાની 50 કંપનીઓના સીઈઓ આ પ્રી વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે દુનિયાભરથી આવવાના છે। દુનિયાભરથી મોટા કલાકારો અને ક્રિકેટરો પણ આ પ્રી વેડિંગમાં જોડાશે। આ તમામ મહેમાનોની યાદી હવે ધીરે ધીરે બહાર આવી રહી છે અને મહેમાનો પણ જામનગર પહોંચી રહ્યા છે। જામનગર પણ હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યું છે કેમ કે આટલી મોટી ઇવેન્ટ અને આટલા મોટા દિગ્ગજો હવે જામનગર તરફ આવી રહ્યા છે। પહેલાં આવી જે સેલિબ્રિટીઓ હતી જે મોટી સિટીમાં આ પ્રકારની ઇવેન્ટ રાખતી હતી, ખાસ કરીને તો લોકો વિદેશોમાં જઈને આવા કાર્યક્રમ કરતા હોય છે, પરંતુ મુકેશ અંબાણી પોતાના ગામ તરફ વળ્યા છે અને જામનગરમાં જઈને તેઓ આ પ્રસંગ કરી રહ્યા છે। તે પણ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે।